हेलो गाइस, वेलकम बैक टू द न्यू वीडियो। गाइस देखो, सुबह सुबह नहा धो के रेडी हो चुका हूँ, कम्प्लीट फ्रेश हो चुका हूँ। તે देखा तो यहाँ पर ભાવેશની મમ્મી કાકી થાય આપણા એનો જો એમનો વ્રત હોય। બાકી અહીંયા સ્વામિનારાયણ ભગવાન, બાકી જો અહીંયા બે અલમીરા। હા, અમુક લોકોને ખબર છે આ હું હું નહીં। સ્ટાર્ટ કરો, સ્ટાર્ટ થઈ ગયું યાર। વાવ, એટલે બંધ થઈ જાય। આ બંધ, આ બગડેલું, આ ચાલે હતું જો। હેલો ગાઈસ, બાકી જો લાસ્ટ વ્લોગમાં જોયું છે કે હું ગામડે આવ્યો। અત્યારે મને બહારનું વાતાવરણ દેખાય। સવાર સવારમાં થોડોક વરસાદ બી પડી ગયો। વાગવામાં તો જો 12 વાગી। સવાર તો ના કહેવાય, 12 વાગ્યામાં 1 મિનિટ એટલે સવાર કહેવાય, બપોર ના કહેવાય જો, બરાબર। એટલે ચલો બહારનું વાતાવરણ તમને દેખાડું છું ખાલી। હા, બાકી ગાઈ જો અહીંયા આજે ઉપવાસ આપણે શ્રાવણ મહિનાનો ઉપવાસ છે, એટલે તમને દેખાડું। તો ઢોકી દીધું? હા, આવી જો શીરો સરસ લે બની ગયો। હું જો જો કમ્પ્લીટ મસ્ત બનાવી છે। ઓકે, ખાઈશું। બાકી ભાવેશ ખેતર જતો રહ્યો, હું અંગાઈ જતો, પણ મને એમ કીધું ને કે વિડીયો હતા એટલે ના હતો, નહીં વારી વ્લોગમાં કે વાત ખેતર જતો નહીં આવ્યો એટલે ના આવ્યો। જો રૂલ यहाँ મોકલતો આપણું રામદેવજીનું મંદિર, અહીંયા છોકરા આવ્યા બધા બાલ મંદિરમાં આવી ગયો બેઠો। બાકી રૂ લઈને આવી ગયા, આપણે જઈએ ફટાફટ ઘરે હાલ દઈએ। જઈલા આરતી બારતી પતી જઈ ને બહારથી જો ખેતરમાં જઈને આવી ગયો। જો ગાઈસ ભાઈ એકલો જો તો બાઇક લઈને, અને જો આખી લારી ભરીને આવ્યો। જો ખાલી ગાઈસ ભાની એકદમ જૂની સાયકલ, 10 થી 12 વર્ષ જૂની સાયકલ હશે આ રહી। જોઈની કન્ડિશન મોટો મારશી સાયકલનો, જો સીટ બી તૂટી ગયેલી છે। તો આ ઘંટડી જો વાગો જૂની જાય। આપણે ઓટો મારીને આ બાજુ મસ્ત ફાઇનલી નીકળી ગયો સાયકલ લઈને ઓટો મારવા। જો આવી જબ્બર કાઠી પણ જૂની है એટલે જો, બાકી મસ્ત રોડ એકદમ ખાલી है, સાયકલ લઈને એકલું નીકળી ગયો જો આગળ।
આટલી પેન્ડલ બહુ કાઠો ગાય છે. આ પેન્ડલ છે ને મારો કાઠો પડે તો બિચારો ભાઈ ચીએ સાયકલ ચલાવતા હોય. બાકી જો થોડુંક કલાક પહેલાં જ વરસાદ પડતો ને તો જો રોડ બેનું. બાકી ઘાસ બાસ બધું બેનું થઈ ગયું. અને માટીમાં વરસાદ પડેલો ને એટલે જે સુગંધ આવે ને ખાલી એક નંબર. હવે અહીંથી આપણે રિટર્ન થઈશું. 2-3 કિલોમીટર હું આવી ગયો સાયકલ ચલાવતો. હવે અહીંથી રિટર્ન થઈએ આપણે. જો બાકી આટલાનું લોકેશન બતાવતો ને. જો આ રહી ગઈ સાયકલ. પહેલાંની સાયકલ ગાઈઝ એ આ રીતે આમ પગ રાખીને આમ પકડી અને સાયકલ આમ દબાવવાની એટલે એટલે થતી નહીં લે. હા થઈ જાય જો મસ્ત સાયકલ ઊભી કરી દીધી આપણે રોડના બાજુમાં. પાછળનું બેકગ્રાઉન્ડ તમે ચેક કરો. હા હું મસ્ત લોકેશન ખાઈશ. જો ખેતરનો વ્યૂ તો સામે 1-2 કેરીના ઝાડ બહાર લીમડો ના લોકેશન ચેક કરો ખાલી. સાયકલ અહીંયા ઊભી કરી થોડી વાર આટલા 2-5 મિનિટ ઊભા રહીએ પછી આપણે અહીંથી પાછા જઈશું. બાકી એનો આ ઘાસ આ હવા જે ઠંડી લાગે ને એ જ મસ્ત કાંઈ મેઇન તો એ જ વસ્તુઓ જે ઠંડક મળે ને અહીંયા એ જ ગામડાની મેઇન વસ્તુ જ આ કે તમે અહીંયા આવો ને એટલે તમને 0 પોલ્યુશન તો ના કહી શકે પણ એકદમ માપનું પોલ્યુશન અને ઠંડુ વાતાવરણ, શુદ્ધ હવા, ના બખાડો ના કશું જ નહીં. અહીંયા જો હું ઊભો રહ્યો થોડી વાર તમને શાંતિ જે મળે ને ખાલી એ વસ્તુ મેન તો. અહીંયા કોઈ જ બીજો બાઇક ગાડી ટ્રાફિક કોઈ જ અવાજ નહીં, ખાલી નેચરનો જ અવાજ, પક્ષીઓનો જ તમે એકદમ ધ્યાનથી સાંભળો તમને સંભળાશે. જો ભાઈ થોડું ઘણું સંભળાવવાનું છે, મોરનો અવાજ, બીજા નાના મોટા પક્ષીઓનો અવાજ. બસ મેઇન વસ્તુ આ જ કે ગામડામાં આ વસ્તુ નોન સ્ટોપ તમને જોવા મળે. ગમે તેટલા વાગે તમે આવો ને એટલે અહીંયા જોવા મળે. રાતે એકદમ એવું સુમસામ થઈ જાય. હા મોરનો અવાજ, આ મોરના અવાજ ગાઈસ. આપણે શહેરમાં રહેતા હોય ને ત્યાં તો ટ્રાફિક ટેટું સંભળવા મળે, બીજું કોઈ જ નહીં. બાકી જુઓ અહીંયા ખેતરમાં અમુક એવા છે ને ઝાડવી આવતા હોય. જો આ છે ને કેવું મસ્ત લાગે જોડેથી જોવા જઈએ. બસ આવું જ વસ્તુ અહીંયા અમુક હોય કે આપણને જે જોવા મસ્ત મળતું હોય. આ જ છે મેઇન કુદરતનો મેઇન વસ્તુ જ આ હા. તમને આવી જગ્યાએ રહેવા મળે. પહેલાં તો જો ગાઈસ ગાડી આવી ને તો એટલે લેવું પડ્યું. આપણે કોઈ ડિસ્ટર્બન્સ ના થાય એવું જ કરવાનું. જો ગાઈસ ફર્સ્ટ ક્લાસ હવે સાયકલ લઈને અહીંયા ઊભા ને થોડીક વાર. હવે આપણે અડધો કલાક જે ઊભું રહ્યું, વાતાવરણ એવું મસ્ત હતું ને ઠંડુ કે ભાઈ તમને ઊભું રહેવાનું જ મન થાય. બસ આ માટે જ હું આજે ગામડે આવ્યો હતો 1-2 દિવસ રહેવા માટે જ. બ્લોગમાં આપણે નવું કંઈક થઈ જાય, નવું થોડોક એક્સપિરિયન્સ મળે એટલા માટે જ હું ગામડે આવ્યો હતો. આ જ વાતાવરણનો અનુભવ કરવા માટે. આમ આવતા જોઈએ પણ આજ સ્પેશિયલી આના માટે જ આવ્યો તો બીજે ચોય નહીં. બહાર તો જવું નહીં આપણે, આટલા ઘરે જઈએ બરાબર. એટલે હવે ઊભા રહે ને હવે જઈએ આપણે ઘરે. આ સાયકલ ઉપાડીએ આમ કરીને સ્ટેન્ડ ઊંચું બેસી જવાની આપણે ધંધોમાં. આ બેસી ગયા હવે આપણે નીકળીએ ઘરે.
ચલો બાય બાય. ગાઈસ બ્લોગ ભલે બને તો મોબાઈલ લેવા તો આવવું પડે ને, એટલે મોબાઈલ લેવા આવી ગયો. સાયકલ જો ત્યાં મૂકી. લેટ્સ ગો ગાઈસ. જે ફાઇનલી ઘરે હવે તો આપણે સાયકલમાં બેસી જઈએ. આ સ્ટીકમાં યાર કાઢવું પડવા સાયકલ ચલાવવા. જો બાકી સાયકલ આપણી એ ડગા તો ગાઈ જમશે. આ સાયકલની મજા છે. જો ગાઈસ ફર્સ્ટ ક્લાસ આપણામાં આવીને આપણે સાયકલ મૂકી દીધી અહીંયા. હવે આપણે બી બહાર નીકળીએ. અંધારું થઈ ગયું થોડું ઘણું. બહાર નીકળો બહાર નીકળો બહાર નીકળો. જો ગાઈસ તો આપણા બહાર સાયકલ મૂકીએ. બહાર આવી ગયો. બાળકો અહીંયા રમો. બહાર બેઠો અહીંયા પિક્ચર ડાઉનલોડ થાય. બાકી જો આના પાછળ જગદીશ રામદેવીનું મંદિર આરતી ચાલુ મસ્ત. તમને દેખાડો આટલી દેખાતી હતું રણુજા વાળા રામદેવીની આરતી. જો ગાઈસ એ ચાલતી હતી આરતી. મસ્ત આરતી થઈ ગઈ પછી ગઈ. બસ તને કેટલા સુધી આવડે? મને કેવું દે આવડે બોલજે લેટ બોલ. 1 2 3 જે એટલે હશે નહીં કે બોલ બોલે રે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 क्या बोला तूने? 22 23 24 હું ઓગણ ચાલી પરથી બોલ 21 થી. ના ના 21 થી બોલ પેલા. 21 થી બોલ. 30 બસ. હવે એબીસીડી બોલ. એબીસીડી આવડતી હોય તો. સરસ. એને પોચું દેવાનું તને આવડી જાય ને બસ તને. જો ગાઈસ ફર્સ્ટ ક્લાસ છેલ્લે પેક કરે. હવે હેડે આપણે ઘરે. જો આ બધા જમવા બેઠા જમી લો. ભાવેશ આવજે. આવજો આવજો આવજો. ઓ વડીલ આવજો આવજો આવજો. લેવા જઈશું આપણે. જો ગાઈસ રોહિત મૂકવા તો આપણે નીકળીએ. હવે ગાડી આવી ગઈ. ગાડીમાં બેન ફટાફટ નીકળી જઈએ. બોલાવજે ટાટા. ઓકે ઉભા બે જો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયું. અને આખા પ્લાનની પથારી હું આવતો જાળી ખોલી જોઈ જાય યાર. એટલે મીન્સ કે પેલું જાળી ઉરવન જોઈ જાય એટલે આવતે આખા પ્લાનની પથારી ફરી. લેલો અંદર પછી વાત. આખા પ્લાનની ધચ્ચી આવડર નાખ્યું છે તને.
દીપકભાઈ જમવા બેઠા. આટલે બેઠી સોફામાં ત્યાં આટલે જો ગાડી લઈને હમું બહાર દેખાય. હું અહીંથી આમ બહાર જતો રહું, આમ કઈ બહાર જતો રહ્યો. એ જોઈ જઈ મને તે ઊભી થઈને બહાર જોવાય. આખી પ્લાન पोपट हो गया गाइस अपना. तो पोपट भैया हर वक्त ऐसा ही होता है. मम्मी को प्रैंक करने जाते हैं पोपट हो जाता है. पोपट 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 वो हंसे बुढ़ी. तारा आऊ ना करे छोकरा पोपट कर दिया नहीं यार. बाहर नहीं आ बनवी था फड्डे. હું બીક નહીં લાગતી. નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરશું. હવે નહીતર હવે ઉપવાસ એટલે થોડુંક ઉપવાસની રીતે જમી લઈએ. થોડુંક આપણે કીડું ને વેફર નહીં જે કહેવાય